નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ક્લાસ નંબર બેટા આપણે 8 પહોંચી ગયા છીએ. જો તમે અગાઉના ક્લાસ ન જોયા હોય બેટા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મળી જશે. સાથે બેટા તમે અહીં આગળ જે ક્લાસ શીખો છો એની ટેસ્ટ પણ તમે આપી શકો છો બેટા. 100 કરતાં પણ વધારે સારામાં સારી ક્વોલિટી કન્ટેન્ટને એકદમ ફ્રી હશે બેટા. કોઈ અહીં આગળ પૈસાની જરૂર નથી આપણે. ઓકે બેટા, તો એકદમ ફ્રી એકદમ કોર્સ છે બેટા. તો CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ શું છે બેટા? CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા આપણે આપીએ છીએ બેટા. એ ઘણું સારી રીતે આપણે માર્ક ગેઇન કરી શકીએ છીએ બેટા. આ PDF માટે બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. એ પહેલાં તમે બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસ તમને મળતા રહે બેટા. ચલો, આજનો ટોપિક શું શીખવાનો છે બેટા? ક્લાસ નંબર 8માં શીખવાનું છે સંકેતો અને તેના ઉકેલો. એ સાહેબ, હવે જો તમે ક્લાસ હજુ નંબર 7 ના જોયો બેટા તો જોઈ લેજો. એના ઉપર જ આ રિલેટેડ છે. પરંતુ અહીં બેટા એક ખાસ જણાવવાનું મારે કે અહીં બેટા મારી યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસ પણ મળતા રહે બેટા. એ સંપૂર્ણ કોર્સની માહિતી છે. આ બેટા મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં આગળ તમે બેટા મને PDF માટે મેસેજ કરી શકો છો બેટા. ચલો, હવે આગળ બેટા શું છે? કોડિંગ ડીકોડિંગ કહેવાય. સંકેત અને ઉકેલવાનું શું છે બેટા? કોડિંગ અને ડીકોડિંગ. કોડિંગ અને ડીકોડિંગને આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે? આપણે જે ક્લાસ નંબર 7માં જોયું હતું બેટા કે ક્લાસ નંબર 7માં શું હતું? સંકેતોને ઉકેલોવાળું હતું. બસ આ જ પેટર્ન ઉપર આધારિત છે બેટા. પણ અહીં તો કોડિંગ ડીકોડિંગમાં શું હશે બેટા? ABCD આપેલી છે. શું હશે? ABCD આપેલી છે. ફોર એક્ઝામ્પલ બેટા કહું કે ABCD, તો બેટા આનો કોડ શું થશે બેટા? કે સમજો બેટા કે આનો કોડ શું થશે બેટા? એક A નંબર ઉપર આવે, હા, BCD. તો બેટા આનો કોડ શું થઈ ગયો બેટા? 4 થઈ ગયો. શું થઈ ગયો બેટા? 4. હવે સમજો બેટા બીજો કોડ કે AC અને BD. તો બેટા આનો કોડ શું થઈ ગયો બેટા? AC નો મતલબ કે 1 3 2 4. ખબર પડી ગઈ? 1 3 2 4. તો બેટા અહીંયા આગળ શેનાથી કોડિંગ થશે બેટા? કોને થશે? કે આલ્ફાબેટિક એટલે કે ABCD. ABCD ને આપણે યાદ રાખવાનું છે કે ABCD માં C કયો નંબર આવે? ધારો કે P તો 15. ખબર પડી ગઈ? F તો 6, H તો 8. કેવી રીતે સાહેબ આ યાદ રાખવાનું? એકદમ મસ્ત ફની વેમાં તમને શીખવાડીશ બેટા. કોઈ પણ પ્રકારનું તમારે ટેન્શન લેવા જરૂર નથી. કેમ કે તમારા પ્રકાશ સર તમારા મિત્ર બનીને આવ્યા છે બેટા. એક નવો કોર્સ લોન્ચ કર્યો છે યુટ્યુબની જર્નીમાં. ક્યાંય પણ તમે બેટા CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો કોર્સ તમને એકદમ ફ્રીમાં મળશે નહીં. ખાલી ઉપર છેલ્લો મસાલો નાખેલો હોય છે બેટા. તો ચલો, હવે તમારે શું કરવાનું છે? એકદમ ફૂલ ફોકસ સાથે તમારે ફૂલ ફોકસ સાથે શું કરવાનું છે? ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેવાની છે. નહીં તો ચેનલ જતી રહેશે બેટા. તો તમને ક્યાં ખબર પડશે ક્લાસ ક્યાં ગયો? પરંતુ સમજો બેટા, હું ક્યારેય ફોર્સ કરતો નથી બેટા. તમને લાગતું હોય કે સાહેબ સારું ભણાવે છે, ક્વોલિટી કન્ટેન્ટ છે, તો જ બેટા ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારે એક નોટિફિકેશન આવે કે સાહેબને એક આપણને ક્લાસ લીધો હતો એવું. પણ બેટા શું કે આગળ ઘણા બધા લોકોનો પ્રેફરન્સ અલગ અલગ હોય છે. પરંતુ બેટા મારો એવો પ્રેફરન્સ છે બેટા કે આગળ મારું અભિયાન છે બેટા. શું છે? સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. કે ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડું અને શિક્ષકને તરીકે એક શિક્ષણમાં વ્યવહારિક શિક્ષણ લાવવાનો પ્રયાસ કરું છું બેટા. ઓકે, હવે બીજી વસ્તુ છે બેટા મારો વોટ્સઅપ નંબર છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી જશે. પરંતુ તમારે જો પ્રેક્ટિસ માટે PDF જોઈતી હોય તો બેટા મેસેજ કરજો. આ બેટા મારી બંને Instagram ID છે. સાથે સાથે બેટા આ મારી યુટ્યુબ ચેનલ છે, તો તમે અહીં આગળ જોઈ શકો છો બેટા. હવે આપણે ફૂલ ફોકસ સાથે જોઈશું કે કોડિંગ કેવી રીતે યાદ રાખવાના અને ડીકોડિંગ કેવી રીતે કરવાનું છે. ઓકે બેટા, પહેલાં હું તમને ABCD શીખવાડીશ. કેમ સાહેબ ABCD? હા, શીખવી પડશે બેટા. ખબર પડી ગઈ? ABCD શીખવી જ પડશે. તો ચલો જોઈએ બેટા. તો ચલો, સૌથી પહેલાં તમે આગળ A લખો તો એ કયા નંબર આવશે? 1. આ તો ખબર હશે બેટા. B, તો B કયા નંબર આવશે? 2. ચલો C, તો C કયા નંબર ઉપર આવશે બેટા? 3. ચલો D, બેટા તમારે યાદ કરવાનું છે. D 4. પછી ABCD E, તો E 5. આ તો બેટા બધાને આવડતા હોય. શું આવડશે? બધાને. હવે તકલીફ ક્યાં પડશે બેટા? અહીંયાથી F, તો શું આવશે બેટા? 6. તો બેટા સાહેબ આને કેવી રીતે યાદ રાખી શકાય બેટા? સમજો કે શું છે બેટા? ફિક્સ. તો બેટા શું યાદ રાખી શકાય? 6. ફિક્સ તો શું યાદ રાખી શકાય? 6. કેવી રીતે યાદ રખાય? 6. ખબર પડી ગઈ? ઓકે. 7, તો 7 ઉપર શું આવશે બેટા? 7 ઉપર આવશે G. G શું આવશે બેટા? 7. તો શું રીતે યાદ રાખી શકાય? G7 ની જે સબમિટ થાય છે બેટા આપણા બધા ભારત દેશ બીજા દેશો સાથે મળે છે એને શું કહેવાય બેટા? G7 સબમિટ કહેવાય છે. શું કહેવાય છે? સબમિટ. G7. તમે બેટા 2-3 વખત પ્રેક્ટિસ કરશો, બોલો એટલે આવડી હશે. H, તો બેટા શું છે? 8. કેવી રીતે કરે? આપણે બોલો H, તો એને કેવી રીતે યાદ રખાય બેટા? 8. ખબર પડી ગઈ બેટા? એ રીતે યાદ રાખો. ચલો, એમ ના યાદ રાખે બેટા તો અહીં H હોય તો બંને આમ લાઈન થઈ જાય તો શું થાય બેટા? ડિજિટલ 8 થઈ જાય.
ખબર પડી? ચલો પછી શું આવશે બેટા? એચ. પછી હવે આવશે બેટા આઈ. તો શું આવશે જવાબ? 9. તો શું બોલે બેટા? આઈ નો. આપણે કીધું આઈ નો. શું તમે જાણો છો? તો આઈ નો. આઈ એટલે કે 1, પછી આઈ નો એટલે બેટા આઈ કયા નંબર ઉપર હશે બેટા? 9 નંબર પર. કયા નંબર પર હશે? 9. પછી ચલો 10મું. 10મું શું છે બેટા? કે આઈ જે એફ જી એચ આઈ જે, સોરી જે આવશે બેટા. શું આવશે? જે 10. તો બેટા આને શું કરી શકે કે જતીન નાખે. શું કહે? જતીન. તો એનો બેટા પ્રોનાઉન્સ શું હશે? જે 10. આ રીતે બોલી શકાય? હા. તો સાહેબ આ રીતે કેમ સમજાવો છો બેટા? સમજો કેમ કે અહીંયા આગળ બેટા કે આપણને ગોખાવાનો પ્રયાસ કરે છે. કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં હોય બેટા, અથવા કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર હોય તો બેટા તમને ગોખાવશે કે એ એટલે 1, એફ એટલે કે 5, એચ એટલે કે 8. પરંતુ તમે થોડુંક એનું લોજિક સમજો બેટા, એનો ફોનિક સમજો, એટલે કે એને કેવી રીતે બોલે છે. ફોર એક્ઝામ્પલ બોલું કે એફ, તો એફ તો શું હશે બેટા? એફ થાય તો શું કરે? ફિક્સ. તો ફિક્સ તો 6 એટલે કે 6 નંબર પર આવે. 7 તો G7. 8 તો 8માં ડિજિટલ હતી ઘડિયાળ, હા તો 8 ઉપર આવશે. પછી 9 તો આઈ નો. તો એ આઈ આવશે કયા નંબર પર છે? 9 નંબર. તમારે યાદ જ નહીં રાખવું પડે બેટા. કેમ કે બેટા આપણે જે સબકોન્શિયસ માઇન્ડ છે એ શું યાદ રાખશે? ફોટો મેમોરી યાદ રાખે છે. શું યાદ રાખે છે બેટા? ફોટો મેમોરી. એને આવી રીતે આંકડા દેખાતા નથી. એટલે આપણે શું કરીએ બેટા? મોબાઈલ નંબર યાદ રાખો ને તો આપણને યાદ રહેશે નહીં. પરંતુ તમે જો આ રીતે ફોટાથી યાદ રાખશો બેટા તો તમને તરત યાદ રહી જશે. ઓકે, ચલો બેટા જતીન તો J10. હવે બેટા બાકીના બીજા પણ હું બનાવું છું. તમે તમારી નોટમાં લખતા રહેજો બેટા, કારણ કે આ ક્વોલિટી કન્ટેન્ટ ક્યાંય પણ યુટ્યુબમાં ફ્રીમાં તો અવેલેબલ છે જ નહીં. ઓકે, હશે તો પણ રેર ઓફ ધ રેર કેસમાં એ તો ખ્યાલ જ નથી આપણને. ઓકે, પરંતુ તમારો સાહેબ એક નવું લાવ્યા છે બેટા, તો શીખવાનો પ્રયાસ કરો. કોઈ જગ્યાએ ફાફા મારશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે, ટેસ્ટ માટેની પ્રેક્ટિસ પણ આપતા રહો અને તમને ખબર પડે બેટા. ચલો હવે બેટા હું શું કરીશ? ફૂલ ફોકસ તમારી સ્ક્રીન પર કરી દેવું છે, જેથી તમને ખબર. ચલો બેટા ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે? જે સુધી. પછી આગળ લઈ લઈએ કે. તો કે એટલે શું આવશે બેટા? આ કે. તો કે એટલે શું આવશે બેટા? કે 11. કેવું થાય? કે 11 બેટા કે આગળ કે આમ થાય. ઓકે, તો એક લીટો બીજો લીટો તો શું બેટા કહેવાય? 11 ઉપર હશે. કયા ઉપર હશે બેટા? 11 ઉપર. ચલો પછી બીજું હતું બેટા કે પછી આવશે એમ. તો એમ એટલે બેટા શું આવશે? એમ 13. એને કહેતા કે એમ તારો ભાઈ છે. રહ્યો શું બોલીએ બેટા? એમ તારો ભાઈ છે. તો એમ તારો એટલે કે 13 ભાઈ છે. ખબર પડી ગઈ બેટા? આ રીતે યાદ રાખો. ચલો એમ પછી આવશે બેટા એન. શું આવશે? એન. તો એન તો બેટા શું આવશે? 14. તો જો બેટા તમને એમ 13 ઉપર આવે છે, એમ એન કહો તો 14 ઉપર જ આવશે. એ તમને ડાયરેક્ટ યાદ રહી છે બેટા. શું છે? તો શું રાખવું? નાનો ચોર. શું યાદ રાખવાનું? નાનો ચોર. તો શું રાખવાનું? નાનો તો કે એન, ચોર એટલે કે 14. ખબર પડી ગઈ બેટા? ચલો હવે સમજો એમ એન પછી શું આવશે બેટા? ઓ. શું આવશે? ઓ. તો ઓ 15. કેવી રીતે રાખવાનું? કે ઓય અંદર જા એમ કહેવાનું. શું યાદ રાખવાનું બેટા? ઓય અંદર જા. અંદર જા. તો શું બેટા? ઓય એટલે કે ઓ, અંદર એટલે કે 15 જા. ખબર પડી ગઈ બેટા? એટલે ઓ કયા નંબર પર આવશે? 15 નંબર પર આવશે બેટા. સાંજે જોજો, કારણ કે આવું કોઈ કન્ટેન્ટ આપવામાં આવેલું ક્યાંય નહીં હોય બેટા. અમે મારી જાતે બનાવ્યું છે, મને જે રીતે યાદ રાખે છે એ રીતે હું તમને શીખવાડું છું બેટા. ચલો પી. તો પી બેટા કેવું હશે? 16. પી બેટા મારું નામ છે પ્રકાશ. PRAKASH. તો મને ખબર છે બેટા મારા આલ્ફાબેટનો નંબર શું આવશે બેટા? 16. ઓકે, આપણે આને યાદ રાખવું હોય તમારે બેટા કે તમારા નામ ઉપરથી યાદ રાખી શકો, તમારી મેથડ પણ તમે ડેવલપ કરી શકો છો. તો હું એમ રાખી શકું બેટા કે પીછો કર. એમ પીછો 16. પીછો 16 એટલે આપણે શું કહીએ બેટા? પીછો કરવાનું છોડી દે. એમ પીછો કરવાનું છોડી દે. તો પીછો એટલે કે પી, 16 એટલે કે 16 આવશે બેટા. ખબર પડી ગઈ બેટા? આ રીતે પણ તમે યાદ રાખી શકો છો મારા વહાલાડાઓ. ચલો એમ એન ઓ પી પછી શું આવશે બેટા? ક્યુ. તો ક્યુ એટલે બેટા ક્વીન. ક્વીન કેટલા વર્ષની હોય બેટા? 17 વર્ષની. એટલે કે જે રાણી હોય એ રાણી કેવી હશે બેટા? યુવાન હશે. યુવાન. તો શું યાદ રાખવાનું ભાઈ? ક્વીન કેટલા વર્ષની હશે બેટા? 17 વર્ષની હશે. ઓકે. આર 18. રે અંદર એમ કહેવાનું. શું કહેવાય બેટા? રે હટ. શું કહેવાનું? રે હટ. તો રે એટલે કે આર અને હટ એટલે કે 18.
ઓકે ચલો આર પછી શું આવશે બેટા એસ. તો બેટા શું છે S19 શું છે બેટા S19. તો એસ કરો શું રાખવાનું બેટા એસ કરો નાઇટમાં. શેમાં કરો બેટા નાઇટમાં. એટલે શું બેટા એસ કરો કેટલા બેટા નાઇટમાં એટલે કે 19. ખબર પડી ગઈ. ચલો એસ પછી ટી. તો T20 મેચ કહીએ ને બેટા તો એ રીતે યાદ રાખવાનું T20 મેચ. ઓકે બેટા ચલો પછી શું આવશે બેટા યુ. શું આવશે બેટા યુ. શું આવશે STU. તો બેટા શું આવશે અંડર-21. કઈ ગેમ રમીએ બેટા અંડર-21ની શું કરશે બેટા ફૂટબોલ મેચ રમશું. શું બનશું ફૂટબોલ મેચ રમશું. ઓકે T20 મેચ રમશું અને અંડર-21ની શું રમશું બેટા ફૂટબોલ રમશું. તો બેટા આગળ તમે આને નોટ કરી લો. હું તમને ટાઈમ આપું છું શાંતિથી લખી લો. પહેલાં બેટા તમે આ લખી લો શાંતિથી લખો બેટા. લખી જાય એટલે બેટા મને કહેજો કે હું આગળ જવા દઉં. ઓકે ચલો બેટા. પરંતુ તમારે શું કરવાનું છે બેટા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો છે જેથી તમને ક્લાસ મળતા રહે. ચલો બેટા આ જે બધી વસ્તુ છે તમે લખી નાખો. ચલો હું હાઇલાઇટ કરી દઉં તમને. કેમ કે બેટા આવું કોઈ ક્યાંય સમજાવવામાં આવશે નહીં. ઓકે બેટા ત્યાં તમે થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે બેટા. શું કરશો થોડીક પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે તમને. થોડીક બેટા ઉતાવળ રાખજો જેથી કરીને તમને ક્લાસ પણ સરળતાથી બીજા શીખી શકો બેટા. ચલો હવે બેટા તમારે શું કરવાનું છે કે બાકીના જે ક્લાસ છે STUV પછી WXYZ. તો બેટા આ તો તમને ખબર જ હશે બેટા. આ 26 ઉપર છે, આ 25 ઉપર ને 24 ઉપર. તો વુમન કેટલા વર્ષની બેટા 22 વર્ષ. એમ યાદ રાખવાનું. શું રાખવાનું બેટા વુમન કેટલા વર્ષની હશે 23 વર્ષની હશે બેટા. કેટલા વર્ષની હશે 23. 22 23 ઓકે. કેટલા વર્ષની હશે બેટા કેટલા વર્ષની હશે 23. અને V તો કેટલા લીટર છે 2. તો શું રાખી દેવાનું બેટા 22. કેટલા રાખી દેવાનું 22. ખબર પડી ગઈ એટલી. ચલો સરસ. હવે આપણે શું કરવાનું છે અહીં આગળ મિત્રો જો સાહેબ તમે અહીં આગળ સમજો બેટા કે તમને ABCD ખબર પડી ગઈ બેટા કે ABCDના કોડિંગ ને એવું કઈ રીતે કરાય. હવે તમારે શું જોવાનું છે બેટા કે ABCD તો ખબર પડી જ જાય છે પરંતુ હવે આપણે એના ઉલટાવવાની છે બેટા. શું છે ઉલટાવવાની છે. ધારો કે તમને એમ કે એનો છેલ્લો નંબર કયો આવશે બેટા. એનો ધારો કે કેટલો હોય તો બેટા પહેલો. તો પહેલો નંબર હતો એનો ઓકે. તો બેટા તમને એમ કે અહીં આગળ Z આપેલો હશે તો ઝેડનો નંબર શું હશે બેટા A અને Z કેટલા હશે બેટા સરખા થશે. એટલે કે ઊંધો કરશો તો બેટા Z થઈ જશે અને A થઈ જશે. કેવી રીતે ખબર પડશે સમજો કે ABCD લખી દો પછી તમને સમજાવવાનો પ્રયાસ કરો બેટા. તો ચલો સૌથી પહેલાં બેટા હું શું લખીશ ABCD ABCDEFGHIJKLMN પછી આ લખી દો બેટા NOPQRST પછી શું હશે બેટા UVWXYZ.
તો સમજો બેટા કે આનો નંબર કેટલામાં છે બેટા 1 છે. શું છે બેટા 1. અને આનો નંબર શું છે બેટા 26. અહીં લખી દઉં છે બેટા કેટલો છે 26. તો સમજો બેટા અહીં આગળ 1 છે અને 26 છે. તો બેટા હવે શું થશે બેટા ઉલટાવવાનું. શું કરવાનું બેટા ઉલટાવવાનું એટલે કે ઉતરતો ક્રમ બેટા. તો બેટા આ શું હતો ચડતો ક્રમ હતો બેટા. કયો ક્રમ હતો ચડતો હતો. કયો હતો બેટા ચડતો ક્રમ હતો. શું હતો બેટા ચડતો ક્રમ. પરંતુ આપણને શું કરવાનું છે બેટા હવે માન લો કે ઉતરતો ક્રમ એમ કહું કે હવે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં શું આવશે બેટા તો સૌથી પહેલાં શું આવશે ઝેડ. તો ઝેડનો કેટલામાં નંબર છે બેટા 26. પછી શું આવશે બેટા વાય કેટલો આવશે બેટા 25. એવી રીતે કરીને છેક એકનો શું આવશે બેટા એક ઉપર શું આવશે એ આવશે. શું આવશે બેટા 1. તો ખબર પડી ગઈ. ઓકે તો બેટા અહીં કે ચડતા ક્રમમાં શું આવશે એ કયા નંબર પર છે 1. તો અહીં હવે કયા નંબર ઉપર થઈ ગયો એ 26મા નંબર ઉપર. ખબર પડી ગઈ. હવે સાહેબ કેવી રીતે થાય છે સમજાવો. તો એ બેટા સમજાવતા પહેલાં હું તમને એમ કહું છું કે સંપૂર્ણ ફ્રી કોર્સ છે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો તમામ ભાગો યુટ્યુબમાં એકદમ ફ્રી આપેલા છે બેટા. પ્રેક્ટિસ માટેની PDF પણ છે. આ બેટા મારો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે મંગાવી શકો છો. હવે સમજો ફોર એક્ઝામ્પલ બેટા કહું કે એનું ઉલટું શું થાય બેટા કે ઝેડ. શું થશે બેટા એનું ઉલટું શું થશે બેટા ઝેડ. કેમ બેટા સમજો કેમ કે એ કયા નંબર ઉપર જોયો તો બેટા અહીં આગળ 1 ઉપર. તો એનો ઉલટો નંબર કયો થશે બેટા 26. પછી બી તો બીનો કયો થશે બેટા વાય. સીનો શું થશે બેટા એક્સ. ડીનો શું થશે બેટા ડબલ્યુ. ઓકે હવે સાહેબ બીજી પેટર્ન એક મળે છે સાહેબ. કઈ પેટર્ન મળે છે જુઓ મારા વાલેડાઓ જુઓ શું કહે છે બેટા બીજી એક પેટર્ન મળે છે કે સાહેબ કે અહીં આગળ જુઓ કે 1 અને 26. તો હવે જો બેટા બીજી પેટર્ન કઈ મળે છે અહીં જોઈ લો WXYZ. અહીં બેટા શું હતું BCD. તો બેટા અહીં આગળ પૂછી નાખું એટલે તમને ખ્યાલ પણ આવે. હા સમજો શાંતિથી સમજો બેટા એકદમ ડીપ કોન્સેપ્ટ છે કારણ કે બહુ કોડિંગ ડીકોડિંગમાં બહુ જ તમને આ રહ્યું એ કેવું રહેશે બેટા. આ કઈ નંબર પર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ચલો 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ને 26 બેટા. ઓકે અહીં આગળ આપણે તમને ખબર પડી કે બેટા નીચે શું આપે છે એના કોડ આપે છે જે આપણે અગાઉ શીખ્યા એ. ઓકે બેટા હવે સમજો એક પેટર્ન મળશે તમને બેટા. શું પેટર્ન મળશે સામે સમજો કે આના ડબલ થશે બેટા જો +1 આને અહીં +1 11 દુ 22 ને 2 ઓકે 13 દુ 26 0 +1 પછી 10 દુ 20 ને +3 પછી 9 દુ 18 ને 4 22 પછી 8 દુ 16 16 ને 5 21 બેટા કેટલા થશે +5 પછી બેટા 7 દુ 14 ને 6 20 થશે બેટા. ઓકે 6 દુ 12 ને 7 19 થશે. 5 દુ 10 ને 8 કેટલા થશે બેટા 18 થશે. 4 દુ 8 ને 9 કેટલા થશે બેટા 17 થશે. 3 દુ 6 અને 10 તો કેટલા થઈ ગયા બેટા 16 થઈ ગયા. ચલો 2 2 4 4 ને 11 15 થશે બેટા. ઓકે 1 દુ 12 કેટલા થઈ ગયા બેટા 14 થઈ ગયા. સોરી અહીં 12 થઈ ગયા. ઓકે સમજો હવે બેટા આપણને એક પેટર્ન મળી ગઈ. શું મળી ગઈ બેટા પેટર્ન. હવે સાહેબ આટલું બધું કેમ ડીપમાં ભણાવો છો બેટા કારણ કે કોડિંગ ડીકોડિંગ સહેલું નથી એટલે આ ડીપમાં ભણાવવું પડે. હવે તમને શું યાદ રાખવાનું થશે બેટા ખાલી માત્ર ને માત્ર શું રાખે કે એનું ઉલટું બેટા. તો એનું ઉલટું શું છે બેટા ઝેડ. તો હું એમ કહું કે બીનું ઉલટું તો બીનું ઉલટું શું શું બેટા વાય. ખબર પડી ગઈ કે હવે સાહેબ આ કઈ રીતે યાદ રાખવાનું સમજાવો બેટા. કેવી રીતે યાદ રાખવાનું છે એ સમજાવો કે ધારો કે એ હોય તો શું માની લેવાનું બેટા ઝેડ હશે. ચલો ઝેડ હોય ને મતલબ કે શું થશે બેટા એ થશે. ઓકે કોડિંગ અને ડીકોડિંગમાં ખાસ ધ્યાન રાખજો બેટા. તો શું થશે બેટા ઉલટાવતા આવડી ગયું. ઓકે તો ચલો હું પહેલાં બેટા ABCD લખી રાખું ABCDEFGHIJK પછી LMNOPQRSTU VWXY ને Z. ઓકે બેટા હવે યાદ રાખો બેટા કે અહીં આગળ શું આવશે બેટા ઝેડ આવશે. આખી ઊંધી ABCD લગાવવાની બેટા. શું લગાડી દેવાની આખી ઊંધી ABCD લગાડી દેવાની. બીની જગ્યાએ બેટા વાય આવશે. સીની જગ્યાએ એક્સ આવશે. ડીની જગ્યાએ W આવશે.
પછી એની જગ્યાએ બેટા શું આવશે? વી આવશે. એફની જગ્યાએ શું આવશે બેટા? યુ છે બેટા. પછી વી. પછી જીની જગ્યાએ શું આવશે? GT. પછી HS, IR, JQ. ઓકે, જેની જગ્યાએ શું આવશે બેટા? ક્યુ આવશે. શું આવશે જેની જગ્યાએ? ક્યુ. ઓકે, ખબર પડી ગઈ ને બેટા? ચલો હા, જોઈ લે, કન્ફર્મ કરી લે. ZYXW, પછી યુ, પછી વી આવી ગયું, UV, પછી ટી આવી ગયું. ઓકે, HS આવી ગયું. ઓકે, પછી R આવી ગયું, પછી ક્યુ. ઓકે છે. ચલો GP. ઓકે, પછી L. તો L તો શું હશે બેટા? P. M તો શું આવશે બેટા? O. તો હવે બેટા N એટલે શું આવશે બેટા? સોરી, આ ભૂલ થઈ ગઈ. ખાલી અહીંયા આગળ એક લખવાનું હતું કે M. આર્યું ક્યાં આવશે બેટા? અહીંયા. અને MN. તો સાહેબ R તો કઈ રીતે યાદ રાખવાનું? સમજાવો બેટા. ચલો કે બેટા સાહેબ આટલું બધું ડીપમાં કેમ ભણાવશો એનું રીઝન સમજો બેટા. હમણાં આપણે દાખલા સોલ્વ કરશું એટલે ખબર પડશે. તો બેટા જે આ બધી વસ્તુ છે આપણે શું કરવું? યાદ રાખવું પડશે કે આગળથી નંબર એટલે કે એનો પહેલો નંબર હશે અને પાછળથી નંબર કે પાછળથી આપણે એ આગળથી ગણીએ તો બેટા કયો આવશે? પહેલા નંબર ઉપર આવે. અને પાછળથી ગણીએ તો એ કયા નંબર પર આવશે? 26. તો આપણને બેટા બંને નંબર ખબર હોવી જોઈએ. સાથે સાથે શું ખબર હોવી જોઈશે? આપણને એની જગ્યાએ શું આવશે? 26ના નંબરમાં શું આવશે બેટા? એ પણ ખબર હોવી જોઈએ. બીની જગ્યાએ શું આવશે બેટા? વાય આવશે. શું આવશે બેટા? વાય આવશે. કેવી રીતે ખબર પડી ગઈ બેટા? હું તમને એકદમ મસ્ત મેથડથી શીખવાડું છું. તમે એનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. આજે એને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે જેથી કરીને તમને પણ ક્લાસ મળતા રહે બેટા. હવે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. એકદમ ડીપમાં કરાવું છું. પછી 5 દાખલા તમને સોલ્વ કરાવીશ. 10 દાખલા તમને સોલ્વ કરવા જાતે આપીશ. પછી 100 MCQ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, મને મેસેજ કરો. ત્યાં આગળ તમને PDF પણ પ્રોવાઈડ કરાવી આપો બેટા. ચલો જોઈએ બેટા. સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે સમજો કે શું લખવા આગળ બેટા? અપોઝિટ નંબર. અપોઝિટ બેટા. અપોઝિટ એટલે કે ઉલટા નંબર. કેવી રીતે યાદ રાખશો સમજો કે બેટા આગળ A છે તો એનું ઉલટું શું થાય? Z થશે. શું થશે? Z. તો આપણે કઈ રીતે રાખી શકીએ? A to Z. શું રાખવાનું યાદ? A to Z. ઓકે, ચલો એક આવી ગયું. પછી બીજું જુઓ બેટા. ધારો કે બીનું ઉલટું શું થશે બેટા? Y. તો શું યાદ રાખી શકીએ બેટા? બોય. શું યાદ રખાય? બોય. એટલે બીનું ઉલટું શું છે બેટા? Y. ખબર પડી ગઈ? આ ટેકનિકથી યાદ રાખવાનું બેટા બધું. Cની ઉલટું શું છે બેટા? X. તો શું રાખવાનું બેટા? શું રાખવાનું? કોક્સ. અથવા શું રાખો? કોમ્પ્લેક્સ રાખો. ચલો કયું રાખો બેટા? કોમ્પ્લેક્સ. COMPLEX. તો સમજો બેટા કોમ્પ્લેક્સમાં C આવી ગયો. હા, તો આના પછી શું યાદ રાખાય બેટા? કે બીનું ઉલટું શું છે બેટા? Y. એનું A to Z. તો એનું ઉલટું Z. Cનું ઉલટું X. ખબર પડી ગઈ? ચલો ચોથો નંબર આવશે બેટા. હવે ચોથો નંબર શું છે બેટા આપણો? D. તો Dનું શું આવશે બેટા? W. શું આવશે? W. તો આપણે બેટા માઉન્ટેન ડ્યુ યાદ રાખી શકીએ. યાદ રાખી શકીએ. ઓકે, પછી બીજું યાદ રાખી શકીએ દોહાવાલા, દૂધવાલા. તો બેટા આને આ રીતે યાદ રાખી શકશે. D અને W. ખબર પડી ગઈ? ચલો હવે પાંચમું જુઓ બેટા. પાંચમું શું કીધું છે? ABCDEF 5 આવશે એટલે કે F આવશે. F તો 6 ઉપર આવશે ને? E આવશે બેટા. તો E શું આવશે બેટા? એની જગ્યાએ V. તો બેટા આને આપણે નંબર કહીએ કે E1 નંબર એટલે કે બે કી નંબર કહીએ ને ઇંગ્લિશમાં E1 કહેવાય બેટા. તો શું આવશે બેટા? E1. તો અહીં આગળ સમજો બેટા કે આ E અને V. તો શું યાદ રાખી ગયું? ચલો સરસ. હવે બેટા અહીં આગળ છઠ્ઠું જુઓ. શું જુઓ? છઠ્ઠું. શું કીધું? છઠ્ઠું F. તો Fની બદલે બેટા શું આવશે? ઉલટું U. તો શું યાદ રાખાય બેટા? FOR. FOUR. શું યાદ રખાય? FOUR. Fની જગ્યાએ U આવશે. શું આવશે? Fની જગ્યાએ U આવશે. ચલો 7 નંબર પર બેટા જઈએ. ક્યાં જઈએ? 7 નંબર ઉપર. તો 7 નંબર ઉપર શું હશે બેટા? G7. આપણે યાદ રાખીશું. હા, તો G7 તો શું હશે બેટા? GT. શું થશે? તો ગ્રાન્ટ રોડ. શું રાખવાનું બેટા? ગ્રાન્ટ રોડ. શું બેટા? ગ્રાન્ટ રોડ. તો GT. ઓકે, ચલો 8મું આવશે બેટા. તો 8મું શું હતું? H. G પછી H પછી એનું ઉલટું S. તો શું રખાય? હાઈ સ્કૂલ રખાય બેટા. શું રખાય? હાઈ સ્કૂલ. તો Hની જગ્યાએ શું આવશે બેટા? ઉલટું S. બેટા યાદ રાખજો આ બધું એકદમ ફોનેટિક આવશે એટલે તમારે કોડિંગ ડીકોડિંગમાં ખાસ ધ્યાન રાખવું પડશે બેટા. ઓકે, પછી આવશે બેટા IR. તો બેટા શું લખવાનું? ઇન્ડિયન
રેલવે. ઓકે, શું રાખી દેવાનું બેટા? ઇન્ડિયન રેલવે. IR. પછી 10 નંબર ઉપર શું આવશે બેટા? JQ. શું બેટા? JQ. જતીન કેમ ક્વીન પાસે નહીં જતો એમ યાદ રાખવાનું. શું રાખવાનું બેટા? કે જતીન કેમ ક્વીન પાસે નથી જતો. ખબર પડી ગઈ? 11 બેટા. ચલો 11માં શું છે બેટા? KP. શું છે? KP. તો એને બેટા મારું નામ યાદ રાખી લેવાનું. શું રાખવાનું? PK. શું યાદ રાખી લેવાનું? PK. ઓકે, પ્રકાશ કણઝરિયા. એટલે તમને યાદ આવી જશે. ચલો 12મા નંબર ઉપર શું હતું બેટા? LO. તો બેટા શું છે? L એટલે કે 12. તો શું બેટા? LO. તો શું બેટા? લવ. LOVE. લવ. LV. 13મા નંબર પર શું યાદ રાખી શકો બેટા? MN. તો શું રાખી શકો બેટા? મૂન. MOON મૂન. તો MN. ખબર પડી ગઈ બેટા? તો આગળ શું છે? અપોઝિટ લેટર એટલે કે ઉલટા ક્રમમાં તમારે આવડવું જોઈએ બેટા. એક સ્ક્રીનશોટ પાડી લો, તમારે નોટબુકમાં નોંધ કરી લો અને તમારે શું કરવાનું છે? આ ક્લાસને સાંજથી સમજવાનું છે. 2 વખત સમજજો બેટા. કેમ? થોડો મગજના સ્ક્રૂ ઢીલા કરી નાખ્યો છે. ઓકે બેટા? કેમ? હા કે હવે સમજો બેટા, હું શિક્ષક છું તો બી મારે થોડી માઇનોર એવી ભૂલ પડી જાય છે. તમે બેટા બાળક છો. ઓકે, તો તમારે આમાં ભૂલ પડવાનો બહુ જ ચાન્સીસ છે બેટા. કેમ? સમજો બેટા કેમ એવું થાય છે? એનું રીઝન શું છે બેટા? કે આપણને આગળ માત્ર ને માત્ર શું થાય છે બેટા? કે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, એટલા માટે શાંતિથી સમજવાનું છે. 2 વખત ક્લાસ જોવાનો છે. પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે બેટા. હું તમને હવે આગળ 5 દાખલા શીખવાડીશ, 5 દાખલા ઘરે આપીશ અને 100 દાખલાની પ્રેક્ટિસ આપીશ. ઓકે બેટા? તો પણ એ બધું શીખવા માટે તમારે પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, જેથી ક્લાસ પણ મળે અને ટેસ્ટ પણ બેટા મળી શકે. ઓકે, ચલો હવે આગળ જઈએ. તો સમજો બેટા, પહેલો જ ક્વેશ્ચન તમારે ટેકલ કરવાનો છે. આર્યુ શું છે? એકદમ ઇઝી છે, કોઈ ધાણ મારો એ નથી બેટા. તો જો બેટા, એપ્રિલ. APRIL. એપ્રિલનો કોડ શું કીધો છે બેટા? 1 2 3 4 અને 5. આ શેનો કોડ કીધો છે બેટા? એપ્રિલનો. ચલો, તો તમને પૂછો શું છે બેટા? એપ્રિલનો 1 2 3 4 5 હોય. માર્ચનો MARCH. માર્ચનો કોડ કયો હશે બેટા? 6 1 3 7 8 હશે બેટા. તો તમારે શેનો બોલવાનું છે? પાર્લે. ઓકે, પાર્સલ છે. ઓકે, તો બેટા આનો કોડ તમારે કેવી રીતે થાય એ બનાવવાનો કીધો છે. શાંતિથી સમજો. એક જ દાખલો સમજાય પણ તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. સમજો શું છે? એપ્રિલ મતલબ શું છે બેટા? 1 2 3 4 5. માર્ચ તો એનો મતલબ શું? 6 1 3 7 8. તો અહીં પાર્સલ તો એનો મતલબ શું છે બેટા? કયો થશે એ ખબર નથી આપણને. તો સૌથી પહેલાં બેટા સમજો કે કોડિંગ ડિફાઇન કરવાનું. શું બેટા? કોડિંગ ડિફાઇન કરવાના છે. તો કોડિંગ ડિફાઇન કરશું એટલે બેટા કે A લખશું, આગળ P લખશું, અહીંયા R લખશું, I લખશું અને L લખશું. તો સમજો બેટા કે આગળ 1 2 3 4 5 એટલે કે જે આલ્ફાબેટ હોય એ પ્રમાણે એને નંબર ગોઠવી દેવાના. ખબર પડી ગઈ? ઓકે, હવે તમારે શું કરવાનું છે બેટા? બીજો જુઓ, માર્ચ. MARCH. ઓકે, ખબર પડી ગઈ? ચલો ગોઠવી દો. તો 6 1 3 7 8 ગોઠવી દો. ઓકે, હવે બેટા તમારે પેટર્ન જોવાની છે. શું જોવાની છે બેટા? પેટર્ન જોવાની છે. કેવી રીતે જુઓ? હવે તમારે પેટર્ન શું જોવાની છે બેટા? આની પેટર્ન જોવાની છે. કોની પેટર્ન જોવાની છે? આની. તો સમજો અહીં આગળ બેટા લખો PARCL. તો હવે પકડવાનું કેવી રીતે? સમજો કે બેટા અહીંયા L કેટલા છે? 5. તો લખો અહીં આગળ બેટા L બરાબર કેટલા થશે બેટા? 5. L બરાબર કેટલા થશે બેટા? 5. પકડવાની છે પેટર્ન. ઓકે, હવે શું કીધું બેટા? L પછી C. તો C બરાબર 7 છે. તો અહીં લખો બેટા C બરાબર 7. ચલો હવે બીજી પેટર્ન પકડો. કઈ કીધી છે બેટા? ચલો R. તો R બરાબર 3 છે બેટા. જો અહીંયા R બરાબર 3 છે તો અહીં લખી નાખો R બરાબર 3. તો A બરાબર કેટલા છે? 1. તો અહીં A બરાબર 1. P બરાબર કેટલા છે બેટા? P બરાબર અહીંયા કોડ કયો છે બેટા? P બરાબર 2. તો P બરાબર 2. તો બેટા આનો કોડનો જવાબ શું આવ્યો? સમજો શું આવ્યો? 2 1 3 7 5. ખબર પડી ગઈ કેવી રીતે દાખલા સોલ્વ કરવાના છે? 2 થી 3 વખત જોજો બેટા. પછી તમને હું શીખવાડીશ કે કેવી રીતના અત્યાર સુધી આપણે જે શીખ્યા છે એને કેવી રીતે યુઝ કરવાનું છે. આટલી ખબર પડી ગઈ. તો મેથડ નંબર 1 થઈ ગઈ બેટા. આવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એટલે 2 થી 3 વખત જોઈ લેવાના બેટા. ચલો ખબર પડી ગઈ. એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, તમને પ્રેક્ટિસ પેપર પણ મળી જશે બેટા. ચલો હવે બીજી વસ્તુ સમજો કે તમને કોડ કીધો હશે બેટા. શું હશે બેટા? કોડ કીધો છે. માન લો ક્વેશ્ચન નંબર બીજો જુઓ, ખાસ ધ્યાન રાખજો બેટા, બહુ મસ્ત દાખલો છે. દિયા, DIYA. દિયાનો કોડ શું છે બેટા એ સમજો.
દિયાનો કોડ છે EJZB. હવે તમને નિહા NEHA નિહાનો કોડ પૂછ્યો છે. શું બેટા? નિહાનો કોડ પૂછ્યો છે. તો સાહેબ આને કેવી રીતે સોલ્વ કરવાનું સમજો બેટા કે DIYA. ઓકે, અને અહીં બેટા એનો કોડ શું આપ્યો છે? EZB. આવો એનો કોડ આપ્યો છે. ઓકે, તો સમજો બેટા આ કોડ આપ્યો છે. સરસ. તો હવે આપણે શું કરવાનું છે? હવે આઈડેન્ટિફાઈ કરો બેટા. તો હવે અહીં આઈડેન્ટિફાઈ શું થશે બેટા? સમજો મારા વાલીડાઓ આપણે હવે જે ભણ્યા હતા ને એ હવે અહીંયા એપ્લાય કરવાનું છે. ચલો, તો અહીં ડીની જગ્યાએ શું આવશે બેટા? ડી કયો નંબર આવશે? D4. I નો એટલે 9 નંબર. Y તો યંગ લડકી કેટલાની હતી બેટા? યંગ લડકી કેટલાની હતી સમજો? X, Y ને Z કેટલી હતી બેટા? 25 વર્ષની. ઓકે, હા, એ કેટલો હશે બેટા? 1. તો સમજો એક પેટર્ન મળી બેટા. શું પેટર્ન મળી સમજો કે અહીં આગળ એ પછી બી આવે છે. ઓકે, ચાલો, એ પછી બી આવે છે. Y પછી Z આવશે. ઓકે, I પછી J અને પછી શું આવશે બેટા? D પછી E આવશે. તો બેટા જો અહીંયા +1 હશે, અહીંયા +1 હશે, +1 હશે, +1 હશે. સરસ. ચલો બેટા, તો હવે બેટા અહીં કરો નિહા NEHA. તો અહીં સમજો તો નિહા છે તો નિહામાં એક પ્લસ કરશું બેટા, એનમાં એક પ્લસ કરશું 14, તો 14માં એક પ્લસ કરશું તો 15, 15 ઉપર શું હશે બેટા? M. ખબર પડી ગઈ? E ઉપર કેટલા છે બેટા? 5, તો 5માં એક ઉમેરશું 6, તો 6 ઉપર શું હશે બેટા? F. શું હશે? F. હા, આમાં એક ઉમેરશું N14 +1, 14 ને 1 15, તો 15 પછી કયો આવશે? 16. ઓકે, બરાબર. ચલો, હા સમજો 13 આવશે. સોરી, N પછી O આવશે. સોરી બેટા, O અંદર એટલે 15. ઓકે, સરસ. ચલો, H એ 8, તો પછી 8 છે તો 8માં એક ઉમેર તો 9, તો I નો. એમાં એક ઉમેર તો C આવશે બેટા. C ને હા B. ઓકે, +1 કરો એટલે એ પછી B આવે. ઓકે, તો બેટા આપણો જવાબ શું થઈ ગયો? OFIB. ખબર પડી ગઈ બેટા? અહીં તમને પ્લસ હોય, માઇનસ હોય, ગુણાકાર હોય, એ તમને કોડિંગ પકડતા આવડવું જોઈએ. તમે પ્રેક્ટિસ કરશો કોડિંગની એટલે બેટા આવડી જશે. શું કહું છું બેટા? પ્રેક્ટિસ કરશો એટલે તમને કોડિંગ આવડી જશે. ઓકે, ચલો હજુ ક્વેશ્ચન જોઈ લઈએ બેટા, એટલે તમને ખ્યાલ આવે કે કેટલા પ્રકારના ક્વેશ્ચન બને છે બેટા. કોડિંગ ઘણા બધી રીતે બને. ઓકે, શું છે બેટા? કોડિંગ ઘણી રીતે બનશે. ફોર એક્ઝામ્પલ માન લો કે ક્વેશ્ચન નંબર 3 જોઈ લો. શું કહે છે? MAN બરાબર 30 હોય. ઓકે, MN બરાબર કેટલા હોય બેટા? 30 હોય. સેલ બરાબર CELL બરાબર કેટલા હશે બેટા? 34. તો બેંક બરાબર કેટલા હશે? તો બેટા અહીં ક્વેશ્ચન પૂછ્યો છે, તો આના માટે બેટા તમને આવડવું જોઈએ. શું આવડવું જોઈએ? કે આપણને એના નંબર ખબર હોવી જોઈએ બેટા. તો M કયો નંબર હોય? M13, A1, N14. તો બેટા બધાનો સરવાળો કરો તમે જો 30 થતો હશે. શું છે? 3 ને 1 4 ને 4 8. ઓકે, 13 દુ 26, 27 ને 28. શું છે બેટા? 28. ઓકે, ચલો, હા સમજો. સેલ તો 3 પછી પ્લસ કરો એ 5 પ્લસ L 12 12 24, એટલે જો સમજો 12 દુ 24, 24 ને 5 29, 29 ને 3 32. ઓકે, ચલો. હવે બેંક, તો બેંકનો B એટલે 2 નંબર ઉપર આવે, વત્તા A1, N કેટલા ઉપર હશે બેટા? 14, K 11. ઓકે, ચલો, તો શું બેટા થશે? 14 15, 15 ને 10 પછી 26, 27, 28 ને 29, એટલે કે 28 આવશે બેટા. સોરી, 29 28. હવે સમજો બેટા કંઈક તમને પેટર્ન મળે છે આગળ જુઓ. શું છે બેટા? પેટર્ન મળશે. જુઓ શું મળશે બેટા કે આમાં કેટલા ઉમેર્યા છે? 2 ઉમેર્યા છે. આમાં પણ 2 ઉમેર્યા છે. તો અહીંયા પણ કેટલા ઉમેર્યા છે? 2. તો 28 ને 2 કેટલા થશે બેટા? 30. તો આનો આન્સર શું આવશે બેટા? 30. થોડીક વાર લાગશે સમજતા, પણ સમજી લેજો બેટા. 2 થી 3 વખત જોજો, પ્રેક્ટિસ કરજો, પછી તમને ઓટોમેટિકલી આ દાખલા આવડી જશે. હજુ એક પેટર્ન જોઈ લો. ચલો બેટા, ઘણી બધી પેટર્ન બનાવવા, જેટલી બનાવી એટલી બનાવે, બટ આપણે એક્ઝામમાં કેવી રીતે પૂછે છે હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. ચલો, બીજી એક પેટર્ન જોઈ લો બેટા. PREMONITION. એનો કોડ શું છે બેટા? આનો કોડ શું આપ્યો છે? ડાયરેક્ટ તમને દાખલો ગણવાનો છે કે 6853049290
4 ઓકે બેટા ઓકે થઈ ગયું. ચલો શું છે બેટા ફરીથી હું લખી દઉં 6853049290 ઓકે બેટા આ શું છે આપ્યું બેટા આનો કોડ આપ્યા છે. ઓકે શું આપે છે બેટા બધા કોડ આપ્યા છે કે હા સમજો કે અહીં કોડમાં એવું ના હોય બેટા કે ધારો કે N14 નંબર આપ્યો હોય તો આપણને 14 જ આપ્યો હોય, ગમે તે સંખ્યા કહી દે બેટા. કોડિંગ કોને કહેવાય? તમે જે મોબાઈલમાં કોડ નાખો છો એને કોડિંગ કહેવાય. ઓકે તો આવો તમને શબ્દ આપ્યો છે બેટા. તો હવે તમને કોડ પૂછ્યો છે મોનિટર. શેનો પૂછ્યો છે? મોનિટર. MONITOR મોનિટરનો પૂછ્યો છે. ઓકે તો તમે કેવી રીતે કરશો બેટા? MONITOR તો મોનિટરનો કોડ બનાવવાનો કીધો છે. તો કેવી રીતે બનાવશો બેટા? સાવ સહેલું છે. શું છે? એમ પકડો. અરે એમ છે. ઓકે તો મેં એમનો કેટલો કોડ છે? 3. ઓ તો ઓ પકડો. ઓનો કોડ કેટલો છે બેટા? 0. એન તો એનનો કોડ કેટલો છે? 4 મૂકો. આઈ તો આઈનો કોડ કેટલો છે બેટા? આમાં જે કીધું છે 9 તો 9 લખો. ટીનો કોડ કેટલો છે બેટા? 8 કીધું તો 8. ઓ તો ઓનો કોડ કેટલો છે બેટા? ઓ. આર તો આરનો કોડ કેટલો છે બેટા? 8 લખો આગળ. તો બેટા આપણો જવાબ શું આવી ગયો? 3049. સોરી બેટા 2 છે તો ટી જગ્યાએ 208 જે કરવું એ કરી દો. ખબર પડી કે બેટા કોડિંગ કેવી રીતે થાય છે? આ બેટા 2ની નિશાની હતી. કેટલી હતી? 2 હતી એમ. ઓકે ખબર પડી ગઈ, પેટર્ન મળી ગઈ, આવડી ગયા દાખલા. ઓકે હજુ તમે બેટા પ્રેક્ટિસ કરશો. ઘણા બધા દાખલા છે કારણ કે અહીં આગળ કોડિંગ ઘણી બધી રીતે થશે બેટા. શું છે? કોડિંગ ઘણી બધી રીતે થઈ શકે છે. એવું એક સ્પેસિફિકલી વસ્તુ હોય નહીં કે માત્ર આનાથી જ કોડિંગ થઈ જાય. બટ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. પ્રેક્ટિસથી તમને ખૂબ જ આવડી જશે બેટા. હજુ કહું છું તમારે પ્રેક્ટિસ જોતી હોય તો બેટા PDF જોતી હોય તો મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કહેજો કે સાહેબ કોડિંગ ડીકોડિંગની પ્રેક્ટિસ જોઈશે. બેટા હું આમાં 200 દાખલા તમને પ્રેક્ટિસ કરવા આપીશ. કેટલા આપીશ? 200 દાખલા આપીશ. કેમ કે અહીં આગળ 1-2 દાખલાથી આવડશે નહીં. ઓકે બેટા મળીએ નવા ક્લાસમાં. એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દરરોજ તમે ક્લાસ મળતા રહે અને નવી શિક્ષક તરીકેની નવી અપડેટ પણ હું તમને મોકલાવી શકું બેટા. મળીએ. જય હિન્દ, જય ભારત.